ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રવિવારે એક ગમખ્વાર ઘટના બની છે. રવિવારે સિડનીના પ્રખ્યાત બોન્ડી બીચ પર થયેલા ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના યહૂદીઓના કાર્યક્રમ દરમિયાન બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો. પોલીસે એક્સ પર પોસ્ટ કરીને લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવા અને સૂચનાઓનું પાલન કરવાની સ્પષ્ટ સલાહ આપી હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર અનેક ગોળીબારના અવાજો ઝડપથી સંભળાયા હતા, જેના કારણે બીચ પરના લોકો ગભરાઈને ભાગી ગયા હતા. સોશિયલ મીડિયા પર ફરતા વિડીયોમાં લોકો જીવ બચાવવા દોડતા અને પોલીસ સાયરનના અવાજો સંભળાઈ રહ્યા છે. અહેવાલો અનુસાર કાળા કપડાં પહેરેલા 2 પુરુષોએ ગોળીબાર કર્યો હતો. જો કે એક બહાદુર વૃદ્ધ વ્યક્તિએ એક હુમલાખોર પર હુમલો કરીને તેની પાસેથી બંદૂક છીનવી લીધી હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે. બોન્ડી બીચ પરની આ ઘટનાથી સિડનીમાં ભયનો માહોલ છે. પોલીસ દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટેની કાર્યવાહી ચાલુ છે.